નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। એક ગામમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા। શેઠાણી બહુ ઓછું બોલતા હતા પણ ખૂબ જ હોશિયાર અને ચતુર હતા। શેઠાણીના ભાઈના ઘરે ઘણા વર્ષો પછી દીકરાનો જન્મ થયો હતો, તેથી શેઠાણીએ તેના પિયરમાં જવાની ઈચ્છા જણાવી। ત્યારે શેઠે રાજીપો વ્યક્ત કરતા શેઠાણીને પિયરમાં જવા માટે રજા આપી। શેઠાણી હવે પિયરમાં જતા હતા ત્યારે સોનાના ઘણા બધા ઘરેણાં પહેર્યા હતા, ગળામાં હાર પહેર્યો, હાથમાં કંગન પહેર્યા અને નવા કપડાં પહેરી તૈયાર થઈને ઘરથી તેઓ શેઠની રજા લઈ નીકળી પડ્યા પિયર જવા માટે। ત્યારે શેઠે તેમને કહ્યું કે આજે તમે હાર અને કંગન પહેર્યા છે તેને તમે ત્યાં પહોંચો ત્યાં સુધી થેલીમાં રાખી દો, એમાં જ તમારી ભલાઈ છે, કારણ કે અત્યારે ચોર અને ધૂતારા માણસો વધારે થઈ ગયા છે, તેથી તમને લૂંટી ન લે એટલા માટે બધા ઘરેણાં થેલીમાં મૂકી રાખો। તો શેઠાણીએ કહ્યું કે મારા ભાઈના ઘરે દીકરો થયો છે અને હું એમને એમ જાઉં તો તમારું નીચું ન દેખાય અને બધા શું કહે, એટલા માટે હું તો ઘરેણાં પહેરીને જ જઈશ। હવે તે શેઠાણી તૈયાર થઈને નીકળ્યા એટલે તે આ બે ઠગોએ શેઠાણીને ઘરેણાં પહેરીને જાતા જોઈ લીધી અને તે શેઠાણીની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે બહેન, તમે ક્યાં જાવ છો? ત્યારે શેઠાણીએ કહ્યું કે હું મારા પિયર જાવ છું। બંને ઠગોએ કહ્યું કે તમે કયા ગામ જાવ છો? તો શેઠાણીએ કહ્યું કે હું મારા પિયર વાસીપુરા જાવ છું। ત્યારે બંને ઠગોએ કીધું કે અમે પણ વાસીપુરા જ જઈ રહ્યા છીએ, આપણે સંગાથ થશે, એકથી ભલા બે। કહ્યું કે બહેન, એમને એમ મૂંગા બેસી રહેવામાં સમય જતો નથી, તો તમે એક વાર્તા કહો। તો બહેને કહ્યું કે મને વાર્તા નથી આવડતી, તમે જ વાર્તા કહો। તો ઠગોએ કહ્યું કે બહેન, વાર્તા તો હું કહું પણ વાર્તા કહેવામાં એક શરત છે, જો તમે મને વાર્તા કહેતા વચ્ચેથી અટકાવ્યો અને વાર્તાને જૂઠી કહેશો તો હું તમારા બંને કંગન છે તે ઉતારી લઈશ। બંને કંગન લઈ લેવાની વાત કરી એટલે શેઠાણી તરત સમજી ગયા કે આ બંને ચોર ઠગારા છે, એટલે હવે મારે આને બરાબરનો પાઠ શીખવાડવો પડશે, કારણ કે આ મને ઠગવાના ઈરાદાથી મારી સાથે આવ્યા છે। એટલે શેઠાણી વધારે સાવધાન થઈ ગયા અને બોલ્યા કે તમારી શરત મને મંજૂર છે, તમે વાર્તા સંભળાવો। ત્યારે એક ઠગ વાર્તા કહેવા લાગ્યો કે અમારે એક ગાય હતી અને તે ગાય બહુ સુંદર હતી, એને મોટી મોટી આંખો હતી અને મોટા મોટા મસ્ત મજાના બે શિંગડા હતા, લાંબા લાંબા કાન હતા અને તે એટલું દૂધ દેતી હતી કે અમે દોહી દોહીને થાકી જાતા, પરંતુ એનું દૂધ ખૂટતું જ નહોતું। આ એનામાં એક ખાસ વાત હતી અને અમે જ્યારે એના ડાબા શિંગડા ઉપર બેસી જાતા તો તે અમને આકાશમાં પહોંચાડી દેતી અને અમે જમણા શિંગડા ઉપર બેસી જતા તો અમને એ પાતાળમાં પહોંચાડી દેતી। પરંતુ જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે એક ગોળી સનનન કરતી આવી અને ગાયને વાગી ગઈ અને અમારી ગાય મરી ગઈ। ત્યારે શેઠાણીએ કહ્યું, એમાં શું હોઈ શકે, એટલું બધું દૂધ પણ આપતી હોય અને આકાશ અને પાતાળમાં પણ લઈ જતી હોય તો એ કાંઈ બહુ મોટી વાત ન કહેવાય। ત્યારે ઠગોએ કહ્યું કે બહેન, હવે તમે તમારી વાર્તા કહો। ત્યારે શેઠાણીએ કહ્યું કે તમે પણ જો મારી વાર્તાને વચમાં ખોટી કહેશો તો હું તમારી પાસેથી 100 રૂપિયા લઈશ। ત્યારે ઠગોએ કહ્યું કાંઈ વાંધો નહીં, અમે તમને 100 રૂપિયા આપી દઈશું। એટલે શેઠાણીએ વાત ચાલુ કરી કે મારા પિતાએ મને ધામેણીમાં એક બળદ આપ્યો હતો। એક વખત અમે ખેતી કરતા હતા ત્યારે બંને બળદ અંદરો અંદર ઝઘડ્યા, એમાં મારા ધામેણા બળદનું શિંગડું ઉપરથી થોડુંક ભાંગી ગયું અને અમે એનો ઘણો ઈલાજ કર્યો, એની ઘણી દવા કરાવી પણ સારું થતું ન હતું। એવામાં અમે ખેતરમાં કપાસ રોપતા હતા ત્યારે એક કપાસનો બીયો એના શિંગડામાં પડી ગયો અને શિંગડા ઉપર એક મસ્ત મજાનો તાજો કપાસનો છોડ ઉગી નીકળ્યો અને એમાંથી એટલો બધો પ્રકાશ ઉતરવા લાગ્યો, એટલો બધો કપાસ ઉતારવા લાગ્યો કે અમારા ઘરના બધા રૂમ કપાસથી ભરાઈ ગયા અને અમે ઘણો બધો કપાસ તો વેચી દીધો, તોય કપાસ ખૂટતો નહોતો। એટલે અમે કાપડ બનાવવાનું કારખાનું ચાલુ કર્યું અને કાપડ બનાવીને વેચવા લાગ્યા। લાલ રંગનું કાપડ, પીળા રંગનું કાપડ, કાળા રંગનું કાપડ, લીલા રંગનું કાપડ, સફેદ રંગનું કાપડ, આમ અમે જુદી જુદી જાતના
જુદી જુદી ભાતના અને જુદા જુદા રંગના કાપડ બનાવવા લાગ્યા. તો એમાં એક વખત એવું બને છે કે એક સફેદ કિનારીવાળા અમારા કાપડની ચોરી થઈ જાય છે. અને ભગવાન મને જૂઠું ન બોલાવે અને જે તમારા બંનેના ખોબા ઉપર ખેસ છે તે કાપડ મારું છે તે મને ઉતારીને આપી દો. ત્યારે બંને ઠગોએ બંને ખેસ ઉતારીને આપી દીધા. અને બિચારા કરે પણ શું? જો ન આપે તો શરત પ્રમાણે 100 રૂપિયા હારી જાય. એટલા માટે બંને ઠગોએ પોતાના ખંભા ઉપરથી ખેસ ઉતારીને આપી દીધા. શેઠાણીએ કીધું, હજુ મારી વાત પૂરી થઈ નથી અને હવે તમે આ વાર્તા આગળ સાંભળો. અને પછી અમે એક એવું મલમલનું મસ્ત મજાનું કાપડ બનાવ્યું અને તે મલમલના કાપડની પણ ચોરી થઈ ગઈ. અને જે તમારા બંનેને માટે પાઘડી બાંધેલી છે તે જ અમારું પાપડ છે, તો એ પણ મને ઉતારીને આપી દો. એટલે બંને ઠગોએ પાઘડી પણ ઉતારીને આપી દીધી. બિચારા કરે પણ તું, કારણ કે શરત હતી. એટલે હવે શેઠાણી એમનાથી ફૂટકારો મેળવવા માંગતા હતા. અને હવે શહેર પણ આવી ગયું હતું. ત્યારે લોકોને બહુ ભૂખ લાગી હતી. એટલે શેઠાણીને કહ્યું કે બહેન, કંઈક ખાવાનું લાવ્યા હોય તો આપો, અમને બહુ જ ભૂખ લાગે છે. ત્યારે જેઠાણીએ બંને ઠગોને કહ્યું કે મારી પાસે પૈસા નથી અને સાથે કાંઈ ખાવાનું પણ લાવી નથી. તમારે ખાવું હોય તો હું આ મારા કમગન વેચી અને તમને ખવડાવું. ઠગોએ વિચાર કર્યો કે આ કમગન વેચીને જે પૈસા આવવાના છે તે તેની પાસે જ રહેશે અને આપણને ખવડાવશે. પછી આપણે કોઈ તરકીબ વાપરીને, આઈડિયા વાપરીને એ પૈસા અને ઘરેણાં આની પાસેથી પડાવી લઈશું. શહેરમાં હવે અવરજવર થવાની શરૂ થઈ ગઈ હતી. એવામાં શેઠાણીએ સોનીની એક દુકાન જોઈ. તો તેમણે આ બંને ઠગ ભાઈઓને કહ્યું કે તમે અહીં દુકાનની બહાર બેસો એટલે હું અંદર જઈ આ કમગન સોનીને વેચી દઉં અને પછી જે પૈસા આવે એમાંથી આપણે કોઈ સારા ઢાબામાં જઈ સારું જમવાનું જમીશું, ધરાઈને જમીશું. એમ કરી શેઠાણી સોનીની દુકાનમાં ચાલ્યા ગયા અને બંને ઠને બહાર બેસાડ્યા. પછી અંદર જઈ શેઠાણીએ સોનીને વાત કરી કે આ બહાર બેઠા તે અમારા ખેત મજૂર છે અને અમારે હવે ખેતરમાં કામ પૂરું થઈ ગયું છે, તો તમારે એમને રાખવા છે. શેઠે કહ્યું કે હા, અમારે નોકરની ખાસ જરૂર છે. ત્યારે જેઠાણીએ સોનીને કહ્યું કે તમે એમને પૂછી જુઓ કે એકને વેચવું છે કે બંનેને. એટલે શેઠાણીએ તેમને સાદ પાડીને કીધું કે એકને વેચી દઉં કે બેયને. ત્યારે ઠગોને એમ થયું કે શેઠાણી કમગન વેચવાની વાત કરે છે, એટલે તેમણે કહ્યું કે બેયને વેચી દો. શેઠાણીએ કહ્યું કે શેઠ, બેયની કિંમત 200 રૂપિયા કરે છે. તો ઠને થયું કે જે આવે તે હા વેચી દો એમ કહ્યું અને શેઠાણી 200 રૂપિયા લઈને બહાર આવ્યા અને ઠને કહ્યું કે ભાઈઓ, તમે અહીં બેસો. આ સોનીએ મને કહ્યું છે કે અહીં બાજુમાં એક ફરસાણવાળાની દુકાન છે, તે બહુ જ સારી મીઠાઈ બનાવે છે, એટલે હું તમારા માટે મીઠાઈ લઈને આવું, ત્યાં સુધી તમે અહીં બેસો. શેઠાણી ત્યાંથી મીઠાઈ લેવા ગયા અને ઠગો શેઠાણીની રાહ જોતા રહી ગયા. એટલે અંદરથી શેઠના માણસો આવ્યા અને કહ્યું કે ચાલો દુકાનમાં, આ દુકાનની સાફસફાઈ કરવાની છે. એટલે બંને ઠગો અંદર ગયા અને આખી વાતની એમને ખબર પડી કે અમને વેચી દેવામાં આવ્યા છે. તેમના પૈસા પૂરા ન થાય ત્યાં સુધી અહીં જ કામ કરવા માટે રોકાવું પડશે, એવું શેઠે કહ્યું. ત્યારે ઠગો ખૂબ જ પતાયા. એમને થયું કે અમે તો કેટલાયને ઠગ્યા છે, પણ આજે તો ખુદ અમે જ ઠગાઈ ગયા. આજે અમને અમારા માથાની બાય મળી. શેઠાણીએ જ્યારે શેઠને આ વાત કરી તો બંને ખૂબ થઈ હસી પડ્યા. આને કહેવાય શેરને માથે સવા શેર. મિત્રો, જો તમને અમારી આ વાર્તા સારી લાગી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. જય દ્વારકાધીશ.